હંમેશા અવાજ ઉઠાવતા શીખો મારા ભાઈ, કારણ કે ઇતિહાસ અવાજ ઉઠાવવાવાળાનો લખાય છે, તળિયા ચટવાવાળાનો નહીં હો. જય ભીમ. તો ભાઈઓ ધીરે ધીરે મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકોનું નામ છે મિત્રો ગુજરાતમાં ગુંજી રહ્યું છે. જે રીતે મિત્રો વાત કરી તો રાજુ સોલંકી મિત્રો ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકો છે એ સાતમા આસમાને ભોગી ગયા છે. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અને તેના મિત્રો તેની સાથે ભાઈ રાજુભાઈ સોલંકી સંજયભાઈ સોલંકીનો વિરોધ થયો હતો. ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ એકદમ મિત્રો એમ કહે તો ગરમ છે. ગમે ત્યાં મિત્રો જોઈએ ત્યાં મિત્રો દલિત સમાજના લોકોના જ વિડીયો જોવા મળી રહ્યા છે. આવનારા ટાઈમમાં મિત્રો વાત કરીએ તો મને તો લાગી રહ્યું છે કે ગુજરાતમાં દલિત સમાજનું રાજ આવશે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં વાત કરીએ તો જે રીતે મિત્રો એક બેનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એટીટ્યુડ તરીકે. તો મિત્રો તમારા આના વિશે શું કેવું છે, શું લાગી રહ્યું છે? જે રીતે મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી મિત્રો સંજયભાઈ સોલંકી બંને મિત્રો મળીને ભાઈ જે ગણેશભાઈ ગોંડલ મિત્રો એવું સારું એવું નામ હતું, પરંતુ મિત્રો તેને ભાઈ જેલમાં નાખ્યા છે. તો મિત્રો કંઈ પણ થઈ શકે છે. જે રીતે મિત્રો વાત કરીએ તો સંજયભાઈ સોલંકી મિત્રો તેને માર મારવામાં આવ્યો હતો ગણેશભાઈ ગોંડલ દ્વારા. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં દલિત સમાજના લોકો રેલીઓ કાઢી રહ્યા હતા અને મિત્રો તેના ખુલ્લેઆમ મિત્રો ધમકીઓ મળી રહી હતી જયરાજસિંહ જાડેજાને. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, શું મિત્રો થઈ શકે છે? જે રીતે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, પરંતુ મિત્રો તેની જામીન મંજૂર થાય અને જો મિત્રો એમ કીધું જેલની બહાર આવશે તો સંજયભાઈ સોલંકીએ ખુલ્લેઆમ એવું કીધું છે કે મને ભાઈ ગણેશભાઈ ગોંડલ મારી નાખશે. તો મિત્રો આ વિશે તમારે શું કેવું છે? વધારે આના વિશે આપણે ચર્ચા કરવી નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ છે મિત્રો દલિત સમાજના લોકો જેવો છે. તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હોય. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારતને બધા લોકો વિડીયોને શેર કરવાનું બિલકુલ ભાઈ ભૂલતા નહીં.